કંકાસ અને શાંતિની વચ્ચે એક આછો એવો પડદો હોય, હાવ આછો. સરળ શબ્દોમાં કહું ને હાવ તો એ આછો એવો પડદો હોય આપણે રિએક્ટ કરવાની આદત. શબ્દો ઉપર ધ્યાન આપજો. જ્યારે આપણે ખીચ ચડે, આપણે ક્રોધ આવે ત્યારે આપણે શું કરીએ? ખીચ કોક ઉપર ઉતારીએ, કોઈ ખરાબ શબ્દોમાં અથવા કોકને મારીને ઉતારીએ? ના, આ બીજું સ્ટેપ છે. પહેલું સ્ટેપ શું છે? આપણા મનમાં ક્રોધ આવ્યો તો પેલા આપણે મનને રિએક્ટ કરીએ અને એક ડિસિઝન બનાવીએ કે હું આને મારું અથવા આને કોઈ ખરાબ શબ્દોમાં કંઈક કહું. આખી સિસ્ટમનો કંટ્રોલ અહીંયા છે. ધ્યાન આપજો, સિસ્ટમનો કંટ્રોલ. ખીચ ચડ્યાને તમે વિચારી લીધું કે આને જવા દઉં તો ત્યાંથી કંટ્રોલ નહીં થાય કોઈ દી. આ કોઈ ભ્રમમાં રહેજો નહીં કોઈની વાતો સાંભળીને. સિસ્ટમનો કંટ્રોલ અહીંયા છે કે તમે રિએક્ટ કર્યું. તમે રિએક્ટ જ ના કર્યું, બરોબર? ક્રોધ આવ્યો મારા મનમાં, મેં કંઈ રિએક્ટ જ ના કર્યું. હું જોઉં હું કે મને ક્રોધ આવ્યો પીક ઉપર વયો ગયો, પણ મેં કંઈ રિએક્ટ જ ના કર્યું. તો તમે જોવો એ ક્રોધ ધીરે ધીરે શાંત થઈ જાય. તો કંટ્રોલ બધો અહીંયા છે. આવા જ પ્રેક્ટિકલ સોલ્યુશન માટે તમે મારું અકાઉન્ટ વિઝિટ કરો, તમને કંઈક તો પ્રેક્ટિકલ વસ્તુ મળશે.